ઊંઝા તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજની નવીન લાઇબ્રેરીની વાત હતી. તેની મીટિંગ યોજાઈ હતી હેઠોર ગામની અંદર. આવેલા માનનીય મહેમાનશ્રીઓ એમનું આપણે એકવાર તાળી પાડી એમનું સ્વાગત કરી લઈશું. ભાઈ મહિનામાં એક વખત ઓના અંગાથી ઘેર આવો ને મેં મારા કોક લોચો પડે. આ ઓન પંખો ચોટી ગયો તે બાઇક અત્યારે ઊભું રહ્યો. સપરી અલ્ટ્રા પ્રો મેક્સ અમાર ભાઈ કહેતા મને શરમ આવો. આ જેટલું બાથરીન મેળ્યું બીબી ખાવાનું હતું તો હોટલમાં આવ્યો હતા. શું બનાવ્યું? એ ડુંગળી બટાકા ફુલેવર વટોના ડુંગળી છાસ. હે વાલા મે ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ તો એ બધા મજામાં છો. ડેલી રૂટીન લાઈફસ્ટાઈલનો દિવસ આજે આપણો છે 60મો અને આપણે નોકરી જવા માટે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. અને બેબી ટિફિન બનાવે છે. બેબી ટિફિન બની ગયું? હા બની ગયું. તો ટિફિન બની ગયો. જલપાન હિમલો બે બેઠા. બિંદુ ચા પીધો? તો ભાઈ આપણે પણ ચા પીને આવું નીકળીએ નોકરી જવા માટે. તો ચાલો મળીએ થોડા આગળ. ભાઈ ઉતાવળમાં ફોને ભૂલી ગયો ને રૂમાલે ભૂલી ગયો. એ બિંદુ માં ફોન લાવજે પેલો. રૂમાલે ભૂલી ગયો, ફોને ભૂલી ગયો. એ ઉકાશે તો પીરે મિલ દે ગુજા મિલ દે એ ઠેલામાં. તો ભાઈ ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગનો આજે દિવસ આપણો 60મો છે. તો ભાઈ 60 દિવસથી આપણે રેગ્યુલરલી એટલે કે રોજ વિડીયો અપલોડ કરીએ છીએ. આપણા જીવનમાં શું થાય છે, આપણે શું કરીએ છીએ આખા દિવસમાં. તો ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખો. આજે 60મો દિવસ છે અને તમારે જો એન્જોય કરવી હોય, હસવું હોય તો સબસ્ક્રાઈબ કરી દો મને. તો અત્યારે તો હું નોકરી જવા માટે નીકળી ગયો છું, નોકરી જઈ રહ્યો છું. તો આગળ શું થશે જોવા માટે વિડીયો જોતા રહેજો. તો ચાલો મળીએ થોડા આગળ. ભાઈ ઊંઝાનો રૂટ કરવા માટે આપણે આવ્યા છીએ. તો બધી મેડિસિન સપ્લાય કરવાની છે. પછી માં બેનનું ફોર્મ ભરાવાનું છે, ચેક જમા કરાવવાનું છે. દોડ ચાલી રહી છે ભાઈ આજના દિવસમાં. ચાલો ભાઈ આગળ મળીએ. તો ભાઈ આખો દિવસ કામકાજ કરીને નોકરીથી અત્યારે હું ઘરે જઈ રહ્યો છું. અત્યારે ભાઈ વાગ્યા છે સાંજના 7 જેવા વાગ્યા છે બરાબર. તો ચાલો મળીએ થોડા આગળ. ભાઈ મહેશભાઈની દુકાને આવી ગયા ભાઈ. તો ભાઈ ઘરે જવા આપણે મહેશભાઈની દુકાને આવી ગયા છીએ. મહેશભાઈના હારે આપણે જવાનું છે ઘરે. તો આગળ શું થાય છે જોવા માટે વિડીયો જોતા રહેજો. તો ચાલો મળીએ થોડા. ખૂબ જ મજા આવવાની. જલ્દી જો મારા કોપીરાઇટ આવશે ભાઈ મહિનામાં એક વખત ઓના અંગાથી ઘેર આવો ને મેં મારા કોક લોચો પડે. આ ઓન પંખો ચોટી ગયો તે બાઇક અત્યારે ઊભું રહ્યો. આપવું છું ઠેકોણું નહીં હોતું એટલે તમારે 2 જણાનું મફત આવો અને આટલું બધું ના કાપવાનું. પણ કાપવાની વાત નહીં લે. થેન્ક યુ કેવું પડે. તમે તમારા અંગાત જ્યાં આવો ને તાણે મોડા જ ઘેર પોકું. આકાશ નીકળતો ફેડકલે યાર મૈસા બેજેમાં મોડું થાય. ઠેલો ખુલ્લો તારો અલે બેસ કલે હેડકી આવડી ચીકર કને વાતો કર. ભાઈ આપણે ઘેર જવા માટે નીકળ્યા છીએ અને અરે ઊંઝા મને ઊભો રાખ્યો. હજુ તો પકોડી ખાવી અને આ કરવું પેલું કરવું. અને તમે જુઓ અત્યારે હેઠો ચોકડી ઊભા છીએ. હા ભાઈ મને ક્યારે ઘેર પહોંચાડશે ઓને હારે રહું ને એ દાડે મારે મોડું જ થઈ જાય. ભાઈ વહેલા જવા માટે ઓને અંગાત ઘેર આવું ને હારે મને મોડું કરાવી. આ ખાવાનું પેલું ખાવાનું પકોડી ખાવા ભાઈ મેં પટ્ટી મારી પાડીએ પાછી 2 જણા. એક દાડો અંગાત આવ્યો મેં. ક્યાં કરું મેં ઇન દોનો કામ. અને એમાં આ તો મારો ભાઈ હકી કરવું હોય જ ખબર પડતી નહીં. સપરી અલ્ટ્રા પ્રો મેક્સ અમારા ભાઈ કહેતા મને શરમ આવો. જોજે કેવું કરે આ રહ્યું.
તો ચાલો ભાઈ અત્યારે તો ઊંઝા ઊભા છીએ. હું કેટલા વાગે આપણે ઘરે પહોંચીએ છીએ, ઘરે જઈને પછી આગળ શું થાય છે જોતા રહેજો વિડીયોમાં. તો ચાલો બાય બાય, મળીએ થોડા આગળ. તો ભાઈ આપણે ઘરે આવી ગયા. આ જેટલું બાથરીને મેળ્યું બીબી ખાવાનું. આજ તો હોટલમાં આવ્યો હતા. શું બનાવ્યું? એ ડુંગળી બટાકા એ ફુલેવર વટોણા ડુંગળી છાસ દૂધ મારા કોઈ ખાવું નહીં, મારે ખાલી સાસ જ પીવી. હાલજી સાસ બનાવ. જેમ એટલી છાસ જ નહીં, ચા તો નહીં પીઓ. તો ચાલો ભાઈ. અમે મામા ઘરે જઈને આયા પણ ટૂંક ના લઈ હું ભૂલી ગયો અમે તો ઘેર ગયો તો પણ ટૂંક ભૂલી ગયો. કોણ કહેતું હતું? તું મમ્મી કહેતું? બાપાએ કીધું હું તો કીધું તું પણ કોઈ કાકા સાસે હેડ એવું છે તો કરશું કહો ખેડ ને. તો આવી આવી જઈને આવી ચાલો ભાઈ આપણે ખાઈને મળીએ. તો ભાઈ આપણે ઘરેથી જમીને અત્યારે સમાજ દર્શન સમાજ જાગૃતિની મીટિંગ હતી તો ત્યાં આવ્યા છીએ. આવેલા માનનીય મહેમાનશ્રીઓ એમનું આપણે એકવાર તાળી પાડી એમનું સ્વાગત કરી લઈશું. આપણા વચ્ચે અત્યારે સમાજના અંગે શૈક્ષણિક ઊંઝાની અંદર આપણા સમાજ માટે, બાળકોના શિક્ષણ માટે અને ભવિષ્ય માટે અને આપણા સમાજને શું શું વસ્તુની જરૂર છે અને કઈ માહિતીઓ આપણા સમાજ સુધી પહોંચાડવાની છે એ વસ્તુની વિશે ચર્ચા કરવા માટે આ મીટિંગ યોજાયેલી છે. એટલે આપણે હવે એના વિશે થોડીક ચર્ચા કરીશું. અત્યારે સમાજની નવીન લાઇબ્રેરી માટે ક્ષત્રિય ઠાકોર સમાજના બધા જ યુવાનો એકત્રિત થયા હતા. મીટિંગ હતી તો હું મીટિંગમાં જોડાયા હતા. બરાબર, તો અત્યારે મીટિંગ સમાપ્ત થઈ છે. તો ચાલો ભાઈ મળીએ થોડા આગળ. તો ભાઈ આપણે અત્યારે ઘરે આવી ગયા છીએ. અત્યારે 11:33 જેવી થઈ છે, 11:30 જેવા થયા છે. બરાબર, તો આપણે ઊંઝા તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજની નવીન લાઇબ્રેરીની વાત હતી, તેની મિટિંગ યોજાઈ હતી હેઠોર ગામની અંદર. તો આપણે ત્યાં ગયા હતા. તો સમાજની વાત હોય અને આવા સારા કાર્યોની વાત હોય અને લાઇબ્રેરીની વાત છે, શિક્ષણની વાત છે, તો આપણે ત્યાં ગયા હતા. અને જવું જરૂરી છે ભાઈ, સમાજની સાથે જોડાવું જરૂરી છે. તો આપણે ત્યાં જઈને આવ્યા. બરાબર, તો અત્યારે તો ભાઈ હું આપણે વિડીયો એડિટિંગ કરીશું, એડિટિંગ કરીને મૂકીશું. તો ચાલો બાય બાય. આજના વિડીયોને તો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. તો ચાલો બાય બાય, મળીએ 61મા દિવસે.